સાબરકાંઠામાં બીઝેડ કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। સાબરકાંઠાથી સમાચાર આપને જણાવી દઈએ, બીઝેડ ગ્રુપના મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે ગ્રોમોર કેમ્પસને લઈને મહત્વના ખુલાસાઓ સામે આવ્યા છે। સાબરકાંઠાથી સમાચાર આપને જણાવી દઈએ, આદિજાતિ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિમાં પણ ગોલમાલ કરી હોવાની વાત હાલ સામે આવી રહી છે। સરકાર દ્વારા આજે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, તેમાં પણ ગોલમાલ કર્યું છે। શિષ્યવૃત્તિને પણ છોડવામાં નથી આવી ગોલમાલમાં। ફીની રકમના નાણાં બીઝેડમાં ટ્રાન્સફર કર્યાની શંકા હાથ સેવામાં આવી રહી છે। પુલ સ્કીમ શાળામાં ચાલી રહી છે, એ બાળકોની વિગત માંગવામાં આવી હતી, જે ગઈકાલે મેં એમને જમા કરાવી છે। એમાં બાળકોના કેટલી સંખ્યા અને અત્યારથી જે આ સ્કીમ ચાલુ હતી એ વિશેની કેટલીક માહિતીઓ એમને માગી હતી, જે જમા કરાવવા ગયા હતા। કઈ સ્કીમ હતી અને ટેલેન્ટ પુલ સ્કીમ છે, જે એસટી વિદ્યાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે। અને આમાં બાળક દીઠ દર વર્ષે એમના રહેવા અને અભ્યાસ અર્થે 60,000 જેવા રૂપિયા મળતા હતા। એટલે આમાં સરકારશ્રી દ્વારા જે બાળકો દર વર્ષે અલગ અલગ સંખ્યામાં ફાળવવામાં આવતા હતા, અને ઘણા વર્ષોથી ચાલતી હતી આ સ્કીમ, અને એમાં કોઈ ફિક્સ આંકડો નથી હોતો। સરકારશ્રી દ્વારા જ દર વર્ષે બાળકોને મૂકવામાં આવતા હતા।